નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। માર્ચ મહિનામાં દેશભરમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે। હજી પાછલા સપ્તાહે જ્યારે લાગ્યું કે હવે ગરમી શરૂ થઈ ગઈ છે, ત્યાં તો આ સમયે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા, જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કરા પડ્યા હતા અને આના કારણે પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં ગરમીનું મોજું હવે ઓછું થવાની શક્યતા છે। એટલું જ નહીં, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં મધ્યમ વરસાદ અને ભારે પવનની સાથે વાવાઝોડાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેવા અહેવાલો સામે આવ્યા છે। તો ચાલો જાણીએ કે ભારતમાં આગામી દિવસોમાં કેવું તાપમાન રહેવાની શક્યતા છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઓડિશા સિવાય અન્ય સ્થળોએ ગરમીમાં ઘટાડો જોવા મળી શકે છે। તો આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં મધ્યમ વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે। તો આની સાથે જ અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ અને હિમવર્ષાની પણ સંભાવના છે। પૂર્વ મધ્ય ભારતની જો આપણે વાત કરીએ તો 19 થી લઈને 23 માર્ચ દરમિયાન ગાજવીજ, વીજળી, ભારે પવન અને કરાની સાથે વરસાદની શક્યતા છે। પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત પૂર્વોત્તર રાજ્યો અને ભારતના પૂર્વ ભાગોમાં વરસાદના કારણે હવામાનમાં ફેરફાર થશે। જોકે 18મી માર્ચ એટલે કે આજે પૂર્વોત્તર રાજ્યો અને ઓડિશા સહિત કેટલાય દક્ષિણ રાજ્યોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। આ ઉપરાંત અહેવાલ એવા મળી રહ્યા છે કે 19 માર્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે 20 અને 21 માર્ચે હવામાન તેની ટોચ પર રહેશે। આ સમયગાળા દરમિયાન યુપી, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।